શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ હબુકવડ દ્વારા બાળકો અભ્યાસ સાથે જોડાયેલા રહે એવા પ્રયત્નો સબબ ધોરણ 12 વિષય ભૂગોળ અને પાઠ 5મો યુનિટ 5 પરિવહનના 7મા લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આવકારું છું। વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે પરિવહનની વાત જોઈ। આ વાત થોડી ટૂંકમાં રિપીટ કરું જેથી કરી આખું પ્રકરણ તમારે સમજવામાં સરળતા પડે। તો મૂળ વાત કરીએ છીએ પરિવહન એટલે આપણે કીધું હતું એમ કે માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહે છે। અને આજના સમયમાં પરિવહન ખૂબ જરૂરી છે। પરિવહન વગર આ દુનિયાના અથવા વિશ્વના સંબંધો ટકી શકે એમ નથી અથવા ચાલી શકે તેમ નથી। પાયાની બાબત આપણે જોઈ ગયા કે કુદરતી સંસાધનોથી શરૂ કરી ઔદ્યોગિક કેન્દ્રો અને બજારો આ ત્રણે એક જગ્યાએ ઉપલબ્ધ નથી અને ત્રણેયનું વ્યવસ્થિત સર્ક્યુલેશન ચલાવવા માટે પરિવહન ખૂબ જરૂરી છે। પરિવહનના મુખ્ય માધ્યમોની આપણે ચર્ચા કરી તો પરિવહનના મુખ્ય માધ્યમો જળમાર્ગ, જમીન માર્ગ, જળમાર્ગો, હવાઈ માર્ગો, પાઇપલાઇન અને રોપવે આ 5 એના માધ્યમો છે। જમીન માર્ગો, જળમાર્ગો, હવાઈ માર્ગો, પાઇપલાઇન અને રોપવે। એ પૈકી આપણે જમીન માર્ગોનો વાત કરી તો જમીન માર્ગના મુખ્ય 2 ભાગ હતા કે સડક માર્ગ અને રેલવે માર્ગ। તો એની તમામ બાબતો આપણે જોઈ। ભારત વિશ્વની સડકો આપણે જોઈ ત્યાર પછી ભારતની સડકોની આપણે ચર્ચા કરી કે ભારતમાં કુલ જે છે એ 47.90 લાખ કિલોમીટર નહીં સડક માર્ગ આવેલા છે। દુનિયામાં આમ જોવા જઈએ તો યુએસએ પછી ભારતની સડક પ્રણાલી બીજા નંબરે આવે છે। ત્યાર પછી આપણે ભારતના ધોરીમાર્ગોની વાત કરી કે ભારતમાં જે ધોરીમાર્ગો છે એ સમગ્ર બાબત આપણે જોઈ। ત્યાર પછી રેલમાર્ગ, તો રેલમાર્ગમાં પણ વિશ્વની વાત કરી એ પ્રમાણે આપણે ભારતનું જોઈએ તો ભારતમાં 16 એપ્રિલ 1853માં મુંબઈ અને થાણે વચ્ચે રેલવે વ્યવહારની શરૂઆત થઈ। હાલના સમયમાં કુલ 64,600 કિલોમીટર લાંબા રેલવે અને 7,146 રેલવે સ્ટેશન આવેલા છે। એના તમામ બાબતની ચર્ચા કર્યા પછી આપણે વાત કરી જળમાર્ગની। તો જળમાર્ગના 2 પ્રકાર છે, આંતરિક જળમાર્ગ અને દરિયાઈ જળમાર્ગ। એ પૈકી આપણે સૌપ્રથમ વિશ્વના આંતરિક જળમાર્ગની વાત કરી તો વિશ્વના મુખ્ય 5 જળમાર્ગો આપણે જોયા અને હવે આજના દિવસમાં આપણે ભારતના આંતરિક જળમાર્ગો જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો કહી શકીએ કે ભારતમાં આંતરિક જળમાર્ગનું પ્રમાણ ખૂબ ઓછું છે, કેમ કે ભારતની નદીઓ જે છે એ મોટા ભાગની નદીઓ જે છે એ બંદરકૂદ એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદકા મારીને જતી હોય છે। એટલે આવા દક્ષિણ ભારતની મોટા ભાગની નદીઓ જે છે એ બધી ધોધ સ્વરૂપે ઘણી જગ્યાએ વહે છે, એટલે જ્યાં જળમાર્ગમાં ઉપસ્થિત નથી। ભારતમાં જોવા જઈએ તો ભારતમાં મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને આસામમાં આંતરિક જળમાર્ગો આવેલા છે। આટલા રાજ્યોમાં આપણા ગુજરાતમાં એક પણ જળમાર્ગ આવેલો નથી કે ગુજરાતની નદીઓ જે છે એ ખૂબ ટૂંકી નદીઓ છે, એમાં 12 માસ પાણી રહેતું નથી। એટલે નર્મદા અને તાપી 2 નદીઓ હોય છે જેમાં પાણી હોય છે, પરંતુ એના પર્વતીય સ્થાનોને કારણે જળમાર્ગ માટે ઉપયોગી થઈ શકતી નથી। એટલે ભારતમાં જોવા જઈએ તો ભારતમાં મુખ્યત્વે સૌથી વધુ જળમાર્ગનો વિકાસ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર
અને આસામ રાજ્યમાં થયેલો જોવા મળે છે. ભારતમાં લગભગ 14,477 કિમી લંબાઈનો આંતરિક જળમાર્ગ આવેલો છે. 14,477 14477. આમે દેખો તો પણ ચાલશે. 1444477 14,477 કિમી લંબાઈનો આંતરિક જળમાર્ગ આવેલો છે, જે પૈકી 10,027 કિમીની લંબાઈ નદીઓમાં અને 4,438 કિમીની લંબાઈ જે છે એ નહેરો જળમાર્ગ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ હતી ભારતના જળમાર્ગની વાત. પોઈન્ટ લખીએ આપણે તો ભારતમાં આંતરિક માર્ગનો સૌથી વધુ વિકાસ ઉત્તર પ્રદેશ, ત્યાર પછી પશ્ચિમ બંગાળ, બિહાર અને આસામ રાજ્યમાં થયો છે. ભારતમાં લગભગ 14477 14,477 કિમી લંબાઈનો આંતરિક જળમાર્ગ છે, જે પૈકી 10,027 નદીઓ અને 4,438 કિમી નહેરો, 4,438 કિમી નહેરો જળમાર્ગ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ભારતમાં મુખ્યત્વે 5 આંતરિક જળમાર્ગો આવેલા છે. કેટલા? 5, જેની આપણે વિગતે વાત કરીએ તો 5 જળમાર્ગ યાદ રાખવા સરળ છે. રાષ્ટ્રીય જળમાર્ગ 1, રાષ્ટ્રીય જળમાર્ગ 2, રાષ્ટ્રીય જળમાર્ગ 3, રાષ્ટ્રીય જળમાર્ગ 4 અને રાષ્ટ્રીય જળમાર્ગ 5. હવે કયો કઈ રીતનો છે એ આપણે જોઈએ તો સૌપ્રથમ રાષ્ટ્રીય જળમાર્ગ 1 તો ગંગા નદીમાં આવેલો છે. ક્યાં? ગંગા નદીમાં. ગંગા નદીમાં હલ્દિયાથી અલ્હાબાદ સુધીનો જળ વ્યવહાર રાષ્ટ્રીય જળમાર્ગ 1 તરીકે ઓળખવામાં આવે છે, જેની કુલ લંબાઈ 1,620 કિલોમીટર જેટલી છે. જો ગંગા નદી હલ્દિયાથી અલ્હાબાદ અને કુલ લંબાઈ 1,620 કિમી 1620 કિલોમીટર. બીજો જે જળમાર્ગ છે તે જળમાર્ગ બ્રહ્મપુત્રા નદી પર આવેલો છે, એટલે આસામ. બ્રહ્મપુત્રા નદી પર આવેલો છે. ધુબુરથી નાંદિયા સુધીનો 891 કિલોમીટર લાંબો જળમાર્ગ છે. પહેલો ગંગા નદી ઉપર હલ્દિયાથી અલ્હાબાદ 1,620 કિલોમીટર. બીજો બ્રહ્મપુત્રા નદી ઉપર આવેલો છે. ક્યાંથી ક્યાં સુધી છે તો ઘુબુરીથી ધ નહીં પણ ઘ બોલીશું આપણે. ઘુબુરીથી નાંદિયા સુધીનો 891 કિલોમીટર. ત્રીજો જળમાર્ગ છે એ કેરળ રાજ્યમાં આવેલો છે. ત્રીજો જળમાર્ગ છે એ કેરળ રાજ્યમાં આવેલો છે. કેરળ રાજ્યમાં
ઉદ્યોગ મંડળ નહેર 250 કિલોમીટર, 250 કિલોમીટર ઉદ્યોગ મંડળ નહેર, જો અહીંયા નહેર દ્વારા જળમાર્ગ થાય છે, અને ચંપાકાર કેનાલ તેમજ કોટ્ટાપટ્ટનમ કેનાલ જળમાર્ગ પૂરો પાડે છે. કેરળમાં ઉદ્યોગ મંડળમાં જે છે એ 250 કિલોમીટરનો જળમાર્ગ છે નહેર દ્વારા બનાવવામાં આવ્યો છે, જેમાં ચંપાકાર કેનાલ અને કોટ્ટાપટ્ટનમ કેનાલ દ્વારા આ જળમાર્ગ બનાવવામાં આવ્યો છે. જળમાર્ગ 4 ગોદાવરી અને કૃષ્ણા નદીનો 1028 કિલોમીટર લાંબો જળમાર્ગ છે, જે કાકીનાડા અને પુંડીચેરી નહેર તથા કાલુવેલી સરોવર દ્વારા બનેલો છે. જો કઈ રીતે બનેલો છે તો ચોથો જળમાર્ગ છે એ ગોદાવરી અને કૃષ્ણા નદી પર આવેલો છે, જેની કુલ લંબાઈ 1028 કિલોમીટર છે, અને તે કાકીનાડા અને પુંડીચેરી નહેર અને કાલુવેલી સરોવર દ્વારા બનેલો છે. અને અંતિમ પાંચમો રાષ્ટ્રીય જળમાર્ગ છે એ બ્રહ્માણી નદી ઓડિશા પર આવેલો છે, અને તાલસર ધમારા નહેર અને સરબતિયા ધમારા નહેર દ્વારા 585 કિલોમીટર લંબાઈ ધરાવે છે. એટલે આ રીતે પાસે 5 જળમાર્ગ આપણે જોઈએ. ટૂંકમાં કહી દઉં ફરી વખત તો પ્રથમ ગંગા નદી હલ્દિયાથી અલ્હાબાદ 1620 કિલોમીટર, રાઈટ. બીજો જે છે એ બ્રહ્મપુત્રા નદી ઉપર ઘુબરી થી નાંદિયા સુધીનો 891 કિલોમીટર. ત્રીજો જે છે એ કેરળમાં ઉદ્યોગ મંડળ નહેર દ્વારા ચંપાકાર નહેર અને કોટ્ટાપટ્ટનમ નહેર દ્વારા બનેલો છે, અને 250 કિલોમીટરનો જળમાર્ગ છે. ચોથો જળમાર્ગ જે છે એ ગોદાવરી અને કૃષ્ણા નદી પર આવેલો છે, 1028 કિલોમીટર લંબાઈ છે, અને જે કાડીનાડા, પુંડીચેરી નહેર અને કાલુવેલી સરોવર દ્વારા રચાયેલો છે. અને અંતિમ પાંચમો જે છે બ્રહ્માણી નદી પર ઓડિશામાં આવેલો છે, તાલસર ધમારા અને સરબતિયા ધમારા નહેર દ્વારા 585 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. આ પાસે 5 જળમાર્ગ, 2 માર્કનો શોર્ટ ક્વેશ્ચન આપણે મહત્વનો છે, જેની આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ ચર્ચા કરીએ. ભારતના આંતરિક જળમાર્ગો. ભારતના આંતરિક જળમાર્ગો નીચે મુજબ છે. તો પહેલો જળમાર્ગ આવશે રાષ્ટ્રીય જળમાર્ગ. એક ગંગા નદી માં હલ્દિયા થી અલ્હાબાદ. અલ્હાબાદ ગંગા નદીમાં હલ્દિયાથી અલ્હાબાદ સુધી જળમાર્ગ લંબાઈ છે 1620 કિમી. બરોબર. બીજી બાબત જોઈએ આપણે તો રાષ્ટ્રીય જળમાર્ગ 2 રોમન અંક લખીએ છીએ, યાદ રાખજો. રાષ્ટ્રીય જળમાર્ગ 2 તો બ્રહ્મપુત્રા નદી, કઈ નદી તો યાદ રાખવાનું, નદીમાં ધુબરી
આ સાચું ધુબરી કે છે ધુબુરી થી નાંદિયા સુધી જળમાર્ગ. આની લંબાઈ છે 891 કિલોમીટર. ત્રીજો જે છે કેરળમાં નહેર છે ઉદ્યોગ મંડળ. ત્રીજો જળમાર્ગ રાષ્ટ્રીય જળમાર્ગ ત્રીજો. બરોબર. તો કેરળ રાજ્યમાં ઉદ્યોગ મંડળ નહેર દ્વારા 250 કિલોમીટર. કેટલો? 250. કઈ રીતે છે? તો અહીંયા આપણે કહેવાનું છે કે ચંપાકાર કેનાલ તેમજ કોટ્ટાપટ્ટનમ કેનાલ જળમાર્ગ પૂરો પાડે છે. ત્યાર 3 બાબત જોઈ. પ્રથમ, દ્વિતીય અને તૃતીય. હવે ચોથો જે છે એ ગોદાવરી અને કૃષ્ણ નદી પર, અને 5મો જે છે બ્રહ્મણી નદી ઓડિશા. બરોબર. આ તમને યાદ રાખવા માટે. તો નેક્સ્ટ આપણે 2 પોઈન્ટ જોઈ લઈએ. થોડુંક જૂનું હાલ છે, ધરાવા દે એમને ખોટું લખુની. ચોથો માર્ગ રાષ્ટ્રીય જળમાર્ગ 4 ગોદાવરી અને કૃષ્ણા નદીનો 1028 કિમી લંબાઈ ધરાવતો માર્ગ. 1028 કિલોમીટર લંબાઈ ધરાવતો માર્ગ. આ કઈ રીતે નિર્માણ થયો છે? તો આપણે કહી શકીએ કે જે કાકીનાડા અને પુંડુચેરી, પોંડિચેરી જે કહે છે, પુંડુચેરી નહેર અને કાલુવેલી સરોવર પર બનેલ છે. અને છેલ્લે 5મો રાષ્ટ્રીય જળમાર્ગ તો બ્રહ્મણી નદી એટલે ઓડિશા જે કહે તે બ્રહ્મણી નદી ઓડિશા ના તાલસર ધમારા અને સરબતિયા ધમારા જળમાર્ગ કુલ લંબાઈ 585 કિમી, જેની લંબાઈ જે છે એ 585 કિલોમીટરની આપને આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે રાષ્ટ્રીય જળમાર્ગો
આંતરિક રાષ્ટ્રીય જળમાર્ગોની જે ચર્ચા કરી એમાં કુલ 5 પ્રકારના માર્ગોની વાત કરેલી છે. રાષ્ટ્રીય જળમાર્ગ 1, 2, 3, 4 અને 5. હવે આપણે જળમાર્ગનો 2 પોઈન્ટ છે કે આંતરિક જળમાર્ગ અને દરિયાઈ જળમાર્ગ. તો હવે આપણે દરિયાઈ પરિવહનની વાત કરીએ. વિશ્વના જળમાર્ગો અને ભારતના જળમાર્ગો પૂર્ણ કર્યા પછી હવે દરિયાઈ પરિવહન. દરિયાઈ પરિવહન. તો આપણે જળ માર્ગોની શરૂઆત કરી ત્યારે જ જોયું હતું કે ચીજ વસ્તુઓ અને માનવીની હેરફેર માટેનું સસ્તું માધ્યમ દરિયાઈ પરિવહન છે. જો સૌથી સસ્તું માધ્યમ કોઈ હોય તો જળમાર્ગ, અને જળમાર્ગમાં સૌથી સસ્તું માધ્યમ જે છે દરિયાઈ પરિવહન. આંતરિક કરતાં પણ સસ્તું છે આ, કારણ કે મહાસાગર એકબીજા સાથે જોડાયેલા હોય છે. શા માટે સસ્તું છે? તો મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. અને બીજી બાબત કે તેમાં વિવિધ કદના જહાજો ચાલી શકે છે. એમાં માટે જો નહેર હોય તો એમાં યોગ્ય માપનું જહાજ ચાલી શકે, એનાથી મોટું જહાજ એમાં ચાલી શકતું નથી બનાવેલી જે હોય એ પ્રમાણે. એટલે સૌથી સરળ પરિવહન, સૌથી સસ્તું પરિવહન કોઈ હોય તો દરિયાઈ પરિવહન છે. અને શા માટે? તો મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા હોય છે. અને બીજું કે મહાસાગરમાં કોઈ પણ પ્રકારનું જહાજ છે એ સરળતાથી ચાલી શકે છે. આ 2 બાબતને લીધે આપણને દરિયાઈ પરિવહન સરળ પડે છે. ત્રીજી, હજી આગળ વધીએ તો સમુદ્ર માર્ગનો ઉપયોગ કોઈ પણ કરી શકે છે. સમુદ્ર માર્ગનો ઉપયોગ કોઈ પણ કરી શકે છે. કોઈ પણ દેશ વસ્તુની હેરફેર માટે સમુદ્ર માર્ગનો ઉપયોગ કરી શકે છે, નહીં કે લશ્કરી કાર્યવાહી માટે. કેમ કે લશ્કરી કાર્યવાહી કે મચ્છી પકડવા માટે આપણે બીજા દેશની જે આપણી સરહદ છે એ દરિયામાં ઓળંગી શકતા નથી. આપણે ઘણી વખત ન્યૂઝપેપરમાં, છાપામાં સાંભળ્યું છે કે જખૌના દરિયા કિનારે પાકિસ્તાની માછીમાર કરતા ઝડપાયા, અથવા પાકિસ્તાનના જખૌ વિસ્તારમાં ભારતની માછીમારીની બોટ જતા 10ની ધરપકડ કરવામાં આવી. કેમ કે નિયમ પ્રમાણે એના માટે આપણે આપણી સરહદ ઓળંગી શકતા નથી. કોસ્ટલ નેવી જે દરિયામાં હોય છે એ એને ધરપકડ કરે છે. એટલે માલની હેરફેર માટે કોઈ પણ દેશ દરિયાનો ઉપયોગ અથવા સમુદ્ર માર્ગનો ઉપયોગ કરી શકે છે. સાથે સાથે અન્ય માર્ગની સરખામણીમાં જળ માર્ગમાં ઉર્જાની ઓછી જરૂર પડે છે. કેમ કે રસ્તા ઉપર ઘર્ષણ બળ વધારે હોય, જ્યારે પાણીમાં ઘર્ષણ બળ છે એ નહિવત થઈ જાય છે. એટલે ઓછી ઉર્જામાં વધુ પ્રમાણમાં કામ થાય છે. એટલે આ તમામ બાબતને કારણે ચીજ વસ્તુઓની હેરફેર સસ્તી પડે છે. શા માટે સસ્તી પડે? સામાજિક કારણ તમારે અથવા ભૌગોલિક કારણ લખતા હોય તમારા ભૂગોળના પ્રમાણે તો એવું લખી શકે કે ભૌગોલિક કારણ આપો, દરિયાઈ પરિવહન સસ્તું પડે છે. તો કહી શકીએ આપણે આ બધા બાબતો લઈને કે મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા હોય છે. બીજું કે સમુદ્રમાં કોઈ પણ દેશ પોતાના જહાજની હેરફેર કરી શકે છે. અન્ય માર્ગની સરખામણીમાં ઉર્જાની ઓછી જરૂર પડે છે. આથી દરિયાઈ પરિવહન છે એ ચીજ વસ્તુમાં સસ્તું પડે છે. સાથે સાથે હાલના સમયમાં, વર્તમાન સમયમાં આટલી બધી ટેકનોલોજીને કારણે આધુનિક સમયમાં, વર્તમાન સમયમાં જહાજોને આધુનિકીકરણ અને વિશિષ્ટ ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવે છે. પહેલાં જેવું આજે નથી. આજે જહાજો જે છે આધુનિકીકરણ કરવામાં આવ્યું છે અને એમાં વિશિષ્ટ પ્રકારની ટેકનોલોજી લગાડવામાં આવી છે, જેવી કે રડાર. જો રડારમાં
તમારું જહાજ ક્યાં છે એ તમે તમારી ઓફિસમાં બેઠા બેઠા જોઈ શકો. એવી જ રીતે વાયરલેસ સેટ એટલે એના એકબીજા સાથે તથા દૂર સંવેદન એટલે વાતચીત થઈ શકે, દૂર સંવેદન એકબીજાથી જોડાયેલા રહીએ આપણે. નૌકાયાન પ્રણાલી વગેરે ઉપકરણોથી સુસજ્જિત કરવામાં આવ્યા છે. એટલે આધુનિક સમયમાં જહાજો પણ અપ ટુ ડેટ બની ગયા છે. આપણે રોડ માર્ગની સરખામણી કરતા હોય તો રોડ માર્ગમાં પહેલા શરૂઆતમાં આપણી એસટી બસ જુઓ, અત્યારની વોલ્વો એસટી બસ જુઓ તો કેટલો ડિફરન્ટ આપણે જોવા મળશે. એમ જહાજો પણ અત્યાધુનિક બનાવવામાં આવ્યા છે. તો આ હતી દરિયાઈ માર્ગની વાત. હવે આપણે દુનિયાના દરિયાઈ માર્ગોની ચર્ચા કરવાની છે કે દુનિયામાં કયા કયા દરિયાઈ માર્ગો આવેલા છે. તો સૌપ્રથમ દરિયાઈ પરિવહનના પોઈન્ટ આપણે જોઈ લઈએ. તો ચીજ વસ્તુ ઓ અને માનવીની હેરફેર માટેનું સસ્તું માધ્યમ એટલે દરિયાઈ પરિવહન. સૌથી સસ્તું માધ્યમ શા માટે? તો આપણે કહી શકીએ કે કારણ કે મહાસાગરો જોડાયેલા છે. મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. બીજી બાબત, વિવિધ કદના જહાજો ચાલી શકે. બરોબર ને? દરિયામાં ગમે એવા જહાજ, નાનું મોટું ગમે એ ચાલી શકે. આપણે પહેલા વાત કરી પ્રમાણે. બીજી વાત કે સમુદ્ર માર્ગે કોઈ પણ દેશ સમુદ્ર માર્ગનો ઉપયોગ, સુધાર લખીએ, સમુદ્ર માર્ગનો ઉપયોગ કોઈ પણ દેશ કરી શકે છે. જો આવું સડક માર્ગમાં કે રેલ માર્ગમાં બનતું નથી, એની પૂર્વ મંજૂરી લેવી પડે છે. બીજી બાબત કે અન્ય માર્ગોની સરખામણીમાં ઉર્જાની ઓછી જરૂર. અન્ય માર્ગોની સરખામણીમાં ઉર્જાની ઓછી જરૂર, જેથી ચીજ વસ્તુઓની હેરફેર સસ્તી પડે છે. વર્તમાન સમયમાં જહાજો આધુનિકીકરણ અને ટેકનોલોજી થી સજ્જ, જેમાં રડાર, વાયરલેસ અને દૂર સંવેદન, નૌકાયાન પ્રણાલી વગેરે ઉપકરણોથી
સુસજ્જિત છે. આ તમામ બાબતો આપણને દરિયાઈ પરિવહનમાં ખૂબ મહત્વની છે અને આ તમામ બાબતનો વિકાસ થવાથી આજે દરિયાઈ પ્રણાલી છે એકદમ સસ્તી બની છે. હવે આપણે દરિયાઈ પ્રણાલીની વાત કર્યા પછી જોઈએ દુનિયાના દરિયાઈ માર્ગો. દુનિયાના દરિયાઈ માર્ગો. તો કયા કયા માર્ગોનો સમાવેશ થાય છે એ આપણે જરા જોઈ લઈએ. તો પહેલું ઉત્તર એટલાન્ટિક માર્ગ, બીજું ભૂમધ્ય હિંદ માર્ગ. આમાં બે બાબત આવશે, સુએઝ નહેર માં થોડીક મિસ્ટેક, સુએઝ નહેર, અને બીજું છે કેપ ઓફ ગુડ હોપ માર્ગ. કેપ ઓફ ગુડ હોપ માર્ગ. ત્યાર પછી ત્રીજી બાબત આવશે દક્ષિણ એટલાન્ટિક માર્ગ. દક્ષિણ એટલાન્ટિક માર્ગ. ચોથી બાબત ઉત્તર પેસિફિક જળમાર્ગ. ઉત્તર પેસિફિક જળમાર્ગ. જો આ વિશ્વના જળમાર્ગો છે, વિશ્વના દરિયાઈ માર્ગોની આપણે વાત કરીએ છીએ, જેમાં ઉત્તર પેસિફિક જળમાર્ગ અને ત્યાર પછી છેલ્લે પાંચમું દક્ષિણ પેસિફિક જળમાર્ગ. તો વિદ્યાર્થી મિત્રો, આજના સમયમાં આજના દિવસે આપણે માત્ર વિશ્વના દરિયાઈ માર્ગોની ખાલી ચર્ચા કરી છે. એમાં કયા કયા બંદરો આવે છે, કયા કયા દેશો વચ્ચે એનું જોડાણ છે, જે આપણે પછીના પીઢીમાં એની ચર્ચા કરીશું. ફરી વખત દરિયાઈ માર્ગોમાં ઉત્તર એટલાન્ટિક માર્ગો, ભૂમધ્ય હિંદ માર્ગ, એમાં બે સુએઝ નહેર અને કેપ ગુડ હોપ માર્ગ, દક્ષિણ એટલાન્ટિક માર્ગ, ઉત્તર પેસિફિક માર્ગ અને દક્ષિણ પેસિફિક માર્ગ. આમ તમે ખાલી યાદ રાખો તો ઉત્તર એટલાન્ટિક ને દક્ષિણ એટલાન્ટિક, ઉત્તર પેસિફિક ને દક્ષિણ પેસિફિક અને ભૂમધ્ય હિંદ માર્ગ. આ રીતે કુલ 5 માર્ગો જે છે એ દરિયાઈ પરિવહનના માર્ગો છે, જેની આપણે વિસ્તૃત ચર્ચા હવે પછી કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ.